નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછતા હતા કે સર જે હવે આપણું રિઝલ્ટ ક્યારે જાહેર થશે અથવા ધોરણ 10 અને 12માનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ક્યારે આવશે. તો વિદ્યાર્થીઓ આપણે તમારી સાથે લાઈવ જઈને ચેક કરશું કે જે તમારી રિઝલ્ટની શું અપડેટ છે અથવા જે તમારું રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે અથવા જે તમારું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો કઈ મળશે વિદ્યાર્થીઓ. તો પહેલાં આપણે જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે GACB, આ GACB વેબસાઇટ પર અહીંયા આવી ગયા છે. તમે લોકો જોઈ શકો છો જે ઓફિશિયલ વેબસાઇટ છે આપણી અહીંયા GACB.org જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે અને તમે લોકો આ વેબસાઇટ પર ટેપ કરશો ત્યારે આપણી ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે. તો આજે આપણી ઓફિશિયલ વેબસાઇટ પર ઓપન કરી દીધું છે અને જે તમે બીજું કયું કામ કરવાનું છે બોર્ડ વેબસાઇટ આ પર ટેપ કરવાનું છે. જે બધી જ તમે લોકોને માહિતી મળી જશે વિદ્યાર્થીઓ, ધોરણ 10માનું 12માનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટનું અથવા જે તમે લોકોને કઈ બી અપડેટ હોય જે તમને આન્સર કી હોય તમે લોકોને અહીંયા મળી જશે. તો વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા જોઈ શકો છો કે જે તમારી રિઝલ્ટ 2024નું લઈને અહીંયા કઈ બી અપડેટ આપવામાં આવ્યું નહીં. અહીંયા બધી તમે લોકોને ફાઇનલ આન્સર કી મળી જશે. તમે લોકો એ જોઈ શકો છો વિદ્યાર્થીઓ, ગુજકેટ 2024 આ ફાઇનલ આન્સર કી અને HSC સાયન્સ માર્ચ 2024 ફાઇનલ આન્સર કી. તમે લોકોને અહીંયા આન્સર કી બધી જગ્યાએ મળી જશે વિદ્યાર્થીઓ, તમે લોકોને જોઈ શકો છો વિદ્યાર્થીઓ. પણ જે તમારા બોર્ડના રિઝલ્ટને લઈને અહીંયા કંઈ બી અપડેટ આપવામાં આવી નહીં અને અથવા જે તમે લોકોને કંઈ એક એક્સપેક્ટેડ ડેટ આપવામાં આવી નહીં વિદ્યાર્થીઓ. પણ જે વિદ્યાર્થીઓ તમે લોકોને કીધું હતું કે જે 25 એપ્રિલ પછી જે તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ, તો આપણે વેઇટ કરશું અને તમારી એક એક્સપેક્ટેડ ડેટ આ જે ડેટ આપેલી હતી તમારી 25 એપ્રિલ, તમે લોકોને એની પછી રિઝલ્ટ તો જાહેર આવવાનું છે. એ તો કન્ફર્મ છે આપણું કે જે એપ્રિલની એન્ડિંગમાં તમારું રિઝલ્ટ આવી જશે. જે ધોરણ 12માનું વિજ્ઞાન પુરાવાનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવશે, પછી ધોરણ 10માનું આવશે, પછી આપણે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓનું આવશે. એને પછી જે તમે લોકોને ખ્યાલ જ હશે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ લોકોને પૂર્વ પરીક્ષા આપવાનું જે પરીક્ષા આવશે. હવે જે વિદ્યાર્થીઓ તમે લોકો ફેલ થઈ જાઓ અથવા જે તમે લોકોએ ખ્યાલ હોય કે આપણે આ પેપરમાં ફેલ થવાવાળા છે તો તમે લોકોને કેવી રીતે પૂર્વ પરીક્ષા આપવાની છે, કેટલા સબ્જેક્ટની તમે લોકો પૂર્વ પરીક્ષા આપી શકો છો એનું વિડીયો બી અપલોડ કરેલું છે. તમે લોકોને ઉપર આઈ બટનમાં મળી જશે અથવા તમે લોકોને વિડીયોમાં એન્ડિંગમાં મળી જશે અથવા એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે લોકો એ જઈને જોઈ લેજો, તમારા માટે બહુ ઇન્ફોર્મેટિવ વાળો વિડીયો લાગશે. કેમ કે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ કે આપણે કેટલા પેપરની પૂર્વ પરીક્ષા આપી શકો છો અથવા જે આપણે કેટલા પેપરની ફરીથી રી એક્ઝામ આપી શકીએ છીએ. અને આપણી જે ખાસ કઈ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે તમારી પૂર્વ પરીક્ષા ક્યારે સ્ટાર્ટ થશે એ વસ્તુ બી એમાં મેન્શન કરેલી છે. તો એકવાર જઈને એ વિડીયો જોઈ લેજો વિદ્યાર્થીઓ. અને ક્યારે ગુજરાત બોર્ડ જાહેર કરશે તો આપણા જે ચેનલ પર આવી જશે અને આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો અથવા જે આપણા ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો વિદ્યાર્થીઓ. લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે લોકોને જઈને તમે લોકો તમારે જે પોતાના કંઈ પ્રાઇવેટ ક્વેશ્ચન હોય અથવા જે તમે લોકોને પ્રાઇવેટ કશું પૂછવું હોય મને તો તમે લોકો ત્યાં DM જઈને મને પૂછી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.